સમય જતાં ગિરીશ શ્રી રામકૃષ્ણનો અનન્ય ભક્ત બન્યો. શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે તેના હૃદયમાં અગાધ શ્રદ્ધા રહેલી છે. આ શ્રદ્ધાએ જ તેની અધમ વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કર્યું હતું. ખરેખર શ્રી રામકૃષ્ણ અને ગિરીશ વચ્ચેનો સંબંધ કોઈ અનોખા જ પ્રકારનો હતો. જે સ્ખલનોને અન્ય ભક્તોની બાબતમાં શ્રી રામકૃષ્ણ નભાવી ન લેતા, એ જ સ્ખલનોને ગિરીશની બાબતમાં તેઓ ધૈર્યપૂર્વક નભાવી લેતા. તેના અનેક સ્ખલનોમાંનું એક હતું તેનું દારૂનું વ્યસન. એક દિવસની વાત છે, ગિરીશે ખૂબ દારૂ પીધો હતો અને થિયેટરમાં જ શ્રી રામકૃષ્ણને તેણે ગાળો ભાંડી. એ જોઈને ભક્તો સમસમી રહ્યા. આ પછી થોડાક જ સમયમાં રામચંદ્ર દક્ષિણેશ્વર આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણે તેમને કહ્યું, ગિરીશે મને કંઈ કારણ વગર ગાળો દીધી. રામચંદ્રે કહ્યું, આપે સહન કરવી જ રહી. શ્રી રામકૃષ્ણ બોલ્યા, પણ કોઈ વખત તે હાથ ઉપાડે તો? રામચંદ્ર બોલ્યા, તે પણ આપે સહન કરી લેવાનું. તે તો તેની પોતાની પાસે જે હોય તે આપી શકે. કાલીય નાગ શ્રી કૃષ્ણને પોતાના વિષ સિવાય બીજું શું આપી શક્યો હતો? ગિરીશનું પણ એવું જ છે. આપના સિવાય બીજો કોણ તેનું આવું આચરણ સહી લે? આ સાંભળીને શ્રી રામકૃષ્ણ ગળગળા થઈ ગયા. તેમણે રામચંદ્રને ગાડી લઈ આવવાનું કહ્યું. ન સાંભળી એમણે ભક્તોની વિનંતી કે ન પરવા કરી ધકતા તડકાની સીધા એ ગિરીશને ત્યાં જઈ પહોંચ્યા. ગિરીશને પણ વેદના અને પશ્ચાતાપ અકળાવી રહ્યા હતા. શ્રી રામકૃષ્ણની મધુ ટપકતી વાણીએ તેના અંતરના સંતાપને દૂર કર્યો અને નૃત્ય અને ભજનમાં સાંજ પસાર થઈ ગઈ. શ્રી રામકૃષ્ણને ચરણે આત્મનિવેદન કરવાને પંથે ગિરીશ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હતો.